नमस्ते दोस्तों, आज हूँ लईने आई छू नवो वीडियो। तो आज हूँ बतावानी छू अड़दना ढेबरा केवी रीते बनावाय। तो चलो आपणे देखीए केवी रीते हूँ बनावुं छूं। तो दाळ बोळाई गई छे अड़दनी, तो आ मिक्सर में वाटी लईशुं आपणे। હવે ખોલીને આપણે દેખીશું। મસ્ત ઝીણી ઝીણી વટાઈ ગઈ છે। હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું। અડદની દાળમાં વલિયારી નાખવાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો દાળ બધી જ વટાઈ ગઈ છે। તો હવે આપણે એમાં મસાલો નાખીશું। એમાં આપણે થોડી હળદર નાખીશું, પછી થોડો મસાલો નાખીશું। જેટલો માવો અંદર જાય એટલો એ પ્રમાણે આપણે મસાલો લઈ લેવાનો। થોડું મીઠું નાખશું, અને એમાં હું ડુંગળી કાપીને રાખી છે। ડુંગળી નાખીશું તો અડદના ઢેબરા મસ્ત પોચા પોચા આવે છે અને એનો સ્વાદ બી મસ્ત લાગે છે। તો હવે બધું નખાઈ ગયું છે। તો હવે એને આપણે મસ્ત ઘેરો તૈયાર કરી દીધો છે। હવે એને આપણે નાના નાના ગુલ્લા બનાવી દઈશું, જેથી ઢેબરા ફટાફટ તૈયાર થઈ જાય થાબવા માટે। हाथ बता करे फिर स्टॉप थी गई। हाँ उधर बरे हाथ छोड़वा दे। ઢેબરા બનીને થઈ ગયા છે તૈયાર। તો હવે એને મરચાં અને લસણની ચટણી બનાવીને એને ચટણી સાથે ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે। ढेबरा खावा? ए, मैं नहीं आलू ढेबरा।